વડોદરા શહેરમાં રવિવારે એચઆર EHS કોન્ફરન્સમાં પર્યાવરણ કર્મચારીઓ અને સમાજના મુદ્દે ચિંતન કરવામાં આવ્યું હતું. સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સના ઉપક્રમે ગોત્રી રોડની એક હોટલમાં યોજાયેલી કોન્ફરન્સમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં માનવ સંપદા વિભાગ સંભાળતા અધિકારીઓ દ્વારા કર્મચારીઓ, પર્યાવરણ અને સમાજની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે મહત્ત્વની બાબત છે. સરકારની નીતિઓના અમલીકરણ સાથે સતત નવા પડકારોનો સામનો પણ ઉદ્યોગોને કરવો પડે છે. આ કોન્ફરન્સમાં પર્યાવરણ રત્નનો એવોર્ડ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ સી પટેલને એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સેવા રત્ન એવોર્ડ ડૉક્ટર પ્રકાશચંદ્ર જૈનને તથા સુરક્ષા રત્ન એવોર્ડ ડૉક્ટર સંજય પી ગાંધીને એનાયત કરવામાં આવ્યો હતો. આ મહાનુભાવોએ પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેમને બિરદાવવામાં આવ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ હિરેન શાહે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં 350થી વધુ HR પ્રોફેશનલ્સ એક્ઝિક્યુટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા. મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા ગુજરાતના શ્રી મયંકભાઈ નાયક દ્વારા હાલ નવીન ઉદ્યોગો આવી રહ્યા છે, ત્યારે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતના વિકાસને ઉદ્યોગોને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. સાથે તેમણે આ સરસ મુહિમ ગણાવી હતી. આ કોન્ફરન્સમાં એકબીજાના અનુભવો શેર થાય, સરકારની વિવિધ યોજનાઓ અને પર્યાવરણ ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રને સુરક્ષિત રાખવાની ચર્ચા વિચારણા થઈ હોવા સંદર્ભે જણાવ્યું હતું. ગઈ કોન્ફરન્સમાં લીધેલા નિર્ણયોમાં શું પરિણામ મળ્યા, આગળના દિવસોમાં શું કરવું તેને લઈને પણ ચર્ચા વિચારણા થઈ હતી તેમ જણાવી આયોજકોનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો. SHRP દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં HRનું કામ જોતા તમામ લોકોની કોન્ફરન્સની જે વર્ષોથી ચાલતી શૃંખલામાં આજે પણ મને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ એક સરસ મુહિમ છે કે આ એકબીજાના અનુભવો શેર થાય, સરકારની વિવિધ યોજનાઓ અને પર્યાવરણ ક્ષેત્રે વધુમાં વધુ કેવી રીતે આ રાજ્યને અને આ રાષ્ટ્રને સુરક્ષિત રાખી શકાય એની ચર્ચા વિચારણા થાય અને એમાં લીધેલા ગઈ મિટિંગમાં લીધેલા ગઈ કોન્ફરન્સમાં લીધેલા જે નિર્ણયો છે એના પર કેટલા પરિણામો મળ્યા, હવે આગળના દિવસોમાં શું કરવું છે. કારણ કે નેચરમાં રોજ નવી ચેલેન્જો આવતી હોય છે. નવી ઇન્ડસ્ટ્રીયલ શોધોને કારણે નવી પોલ્યુશનમાં પણ વધતું હોય છે. તેને કેવી રીતે રોકી શકાય એ માટે આજે આ કોન્ફરન્સમાં ભાગ લીધો. આયોજકોનો પણ દિલથી આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત સૌ લોકો અલગ કંપનીમાંથી આવ્યા, એમના વિચારો જાણવાનો પણ અવસર મળ્યો. નંદેસરી GIDCથી પણ દાદા એમનો અનુભવ છે, એમને જે શેર કર્યો એ પણ જાણીને મને ખૂબ આનંદ થયો કે વર્ષોથી છેલ્લા 50 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરતા અને ઇન્ડસ્ટ્રી સાથે પર્યાવરણની પણ ચિંતા કરતા, દિલથી ચિંતા કરતા આવા લોકો પણ હજી ગુજરાતની અંદર આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. એમને પણ શુભેચ્છાઓ પાઠવું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ સી પટેલે પણ પર્યાવરણને ધ્યાનમાં રાખી પોતે લીધેલા મહત્વના નિર્ણયો સંદર્ભે માહિતી આપી હતી. હ્યુમન રિસોર્સિસનો બહુ સારો રહ્યો. એની અંદર બધા જ વિષય આવી જાય. જે બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટો હોય તેવી એમના જે હ્યુમન રિસોર્સિસ એટલે માણસો કામ કરતા હોય એમના કુટુંબનું બી ધ્યાન રાખવું પડે. જે કહ્યું છે એ કરતા રહીએ છે. આવે છે કોઈ બી માણસ આવતો હોય, સાહેબ અમને ₹1,00,000 આપો, એટલે મારે પૂછવું પડે છે શા માટે? તો કે વાઈફની કંઈ ડિલિવરી હોય અથવા તો બહેનનું કંઈ લગ્ન હોય, આ તે બધા કારણો. એટલે એમને સલાહ આપીને ભાઈ બને એટલો ખર્ચો ઓછો કર, પૈસા આપું છું પણ તારે પછી એની અંદર જ તારે છેક સુધી જિંદગી સુધી તારે હપ્તા ભરવા પડે. એટલે ખર્ચો ઓછો કર, પૈસા આપું, તારો પ્રસંગ સાચવાઈ જાય. એ કામ કરી રહ્યો છું. અને પર્યાવરણનું આજે કોઈ બી ઇન્ડસ્ટ્રીઝ જેને બી કંઈ તકલીફ પડતી હોય તેને મદદ કરું છું. ગટરોમાં પાણી છોડે છે તેને પકડીએ છીએ. અમે ઇન્ડસ્ટ્રીઝને બી કહીએ છીએ કે આ બધું બંધ કરો અને ટ્રીટમેન્ટ કરો અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવું છું. અને આગળ જતાં એ પાણી બી જે અત્યારે દરિયા ભેગું કરું છું એ હું 100% રિસાયકલ કરવાનો છું. એનું
કામકાજ શરૂ કરી નાખ્યું છે. બીજા 6 મહિનામાં આના રિઝલ્ટ જોવા મળશે કે મારું પાણી જે જાય છે એ જ હું પાછું વાપરું છું અને જે એનો સોલિડ વેસ્ટ હશે એવી હું સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રિસાયકલ કરીને આપું છું. એવું નથી કે જમીન જે છે એની અંદર નાખ્યા કરું છું. R&D તમે કરો તો એ વેસ્ટનો બી શું ઉપયોગ થાય છે એ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને પાસેથી જાણ્યું એવું કોમ્બિનેશન કરું છું. 250 ઇન્ડસ્ટ્રીઓ જાત જાતનો વેસ્ટ મોકલે એ આપણે એનું મિક્સ કરીને એને સેમ્પલ આપું છું, એ અપ્રૂવ કરે છે અને આજે જે 100 ટન આવતો હોય એમાંથી 80 ટન સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જાય છે અને આ કામ ચાલુ જ રહેશે એક વર્ષ.